ભાવનગરની અંદર એક માલધારીને માર મારવામાં આવ્યો, તેની પાછળ હવે ભરવાડ સમાજ મેદાને ઉતરી આવ્યો છે. થોડાક દિવસ પહેલા પોલીસ અને કર્મચારી અને જે માલધારી યુવક છે તેની વચ્ચે એક બબાલ થઈ હતી. માલધારી યુવકને ઈજા થાય છે, પોલીસને પણ ઈજા થાય છે. બંને જે હોસ્પિટલ છે ત્યાં તેને બંનેને ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ બંને એકબીજા ઉપર ફરિયાદ પણ દાખલ કરે છે. હવે જે માલધારી સમાજ છે એ અહીંયા મેદાને ઉતરી આવ્યો છે અને તેઓ શું કહે છે તે આપણે હવે આ વિડીયોમાં જાણીએ. આકર મંદિર રાઘુ ભગત. અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસલા જે કુટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે. જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે. તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું. અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે. તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો દ્વારકાધીશ. આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું.